હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમારા માટે મિત્રો આજે ટેટ 1 માટે નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્ર મિત્રો 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર આ ગણિતનું પદ્ધતિશાસ્ત્ર પૂછાવાનું છે। અને તમારા માટે મિત્રો એક બહુ મહત્વની બાબત તમને જણાવી દઉં, પરીક્ષા આપવા જતાં પહેલાં મિત્રો આ ગણિતનું પદ્ધતિશાસ્ત્રનો વિડીયો તમે 100% જોજો મિત્રો, તમને 100% કામ આવવાના છે। અને આના અંદરથી ઘણા બધા ક્વેશ્ચન મિત્રો તમને જોવા મળશે, બરોબર। સેમ ટુ સેમ નહીં હોય પણ પ્રશ્નને આડો અવળો કરીને પણ આ પ્રશ્નો તમને જોવા મળશે, બરોબર। એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્ર બરોબર જે 15 ગુણનું તમારી ટેટ 1 ના અંદર પૂછાશે, જોઈ લો મિત્રો। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે। તો ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો મિત્રો બે છે, એક છે સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું છે મિત્રો કાર્યપ્રણાલી જ્ઞાન। યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર। તે ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? બે છે, સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્યપ્રણાલી જ્ઞાન। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિના સોપાન જણાવો। તો જો મિત્રો આના અંદરથી ડાયરેક્ટ મિત્રો ક્વેશ્ચન બની શકે છે તમારે, બરોબર, વિધાન સ્વરૂપે 3 સાચા આપ્યા હોય ને 1 ખોટું સોપાન આપ્યું હોય, બરોબર। આવા ક્વેશ્ચન 100% હશે મિત્રો, એટલે જે આ સોપાનો છે ને યાદ કરી લેજો સારી રીતે સમજીને। તો બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આગમન પદ્ધતિના સોપાન જણાવો। તો એક છે મિત્રો માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત। બીજા નંબરનું સોપાન છે મિત્રો માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન। ત્રીજા નંબરનું અવલોકન છે મિત્રો માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા। ચોથા નંબરનું સોપાન જે છે મિત્રો અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યકરણ કરવું। પાંચમા નંબરનું સોપાન છે મિત્રો સામાન્યકરણ દ્વારા સામાન્ય નિયમો તારવવા। અને છઠ્ઠા નંબરનું સોપાન છે મિત્રો તારવેલ નિયમની પુનઃ ચકાસણી કરવી। તો આ 6 સોપાન જે છે મિત્રો એ તમારે સારી રીતે યાદ કરી લેવાના અને ડાયરેક્ટ પણ ઓકડો પણ યાદ રાખવાનો કે આગમન પદ્ધતિના 6 સોપાન છે, આવો પણ ક્વેશ્ચન બની શકે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિના સોપાન જણાવો। તો નિગમન પદ્ધતિના મિત્રો 5 સોપાન છે। સૌપ્રથમ આ યાદ રાખી દેજો મિત્રો, પહેલા નંબરનું સોપાન એ છે મિત્રો કે વિદ્યાર્થી સમક્ષ નિયમ કે સિદ્ધાંતની રજૂઆત। બીજા નંબરનું સોપાન આપ્યું છે મિત્રો સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ સંકેતોની સમજૂતી। ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ તારવવી, બરોબર। અને ચોથા નંબરનું સૂત્ર આપ્યું છે મિત્રો સૂત્રોમાંથી જરૂરી કિંમતો મૂકવી। અને પાંચમા નંબરનું સોપાન આપ્યું છે મિત્રો અંતિમ પરિણામ મેળવવું। તો જો મિત્રો આગમન અને નિગમન પદ્ધતિના સોપાનો છે મિત્રો યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે વાક્ય પૂછાય મિત્રો 3 સાચા આપ્યા હોય 1 ખોટું આપ્યું તો આવી રીતે ક્વેશ્ચન બની શકે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન મિત્રો યાદ રાખી લેવાના લાઇનસર, બરોબર, ગમે તે પૂછાઈ શકે છે। તો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનના અંદર મિત્રો પહેલું સોપાન છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું। બીજા નંબરનું સોપાન છે મિત્રો કે પ્રોજેક્ટની પસંદગી કરવી। ત્રીજા નંબરનું સોપાન છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું। ચોથા નંબરનું મિત્રો સોપાન છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું। અને પાંચમા નંબરનું જે આ સોપાન છે મિત્રો પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું। યાદ રાખી લેજો, 5 સોપાન લાઇનસર યાદ રાખી લેવાના। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, એ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ છે। તો ગણિત શિક્ષણના અંદર મિત્રો 3 પ્રયુક્તિઓ છે। કેટલી છે? 3 છે। એક છે મિત્રો દ્રઢીકરણ કાર્ય, બીજા નંબરનું છે કે મૌખિક કાર્ય, ત્રીજા નંબરના અંદર આવે છે ઉદાહરણ પ્રયુક્તિ, બરોબર। આ 3 જે છે મિત્રો એ ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ છે। એક છે દ્રઢીકરણ, બે છે મૌખિક કાર્ય, ત્રીજા નંબરનું છે ઉદાહરણ પ્રયુક્તિ। તો જો મિત્રો આના અંદર હજુ પણ નવા પ્રશ્નો આવશે મિત્રો, તમને ફરીથી કહું છું મિત્રો આ વિડીયોને 2 થી 3 વાર જોજો, બરોબર। આના અંદર જે પ્રશ્નો લીધા છે ને બધા યુનિક છે, તમારી પરીક્ષાના અંદર પૂછાય તેવી શક્યતા છે, બરોબર। એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ, જો ત્રિકોણનો એક ખૂણો ગુરુ હોય તો બાકીના 2 ખૂણા કેવા હોય છે। તો જો મિત્રો ત્રિકોણ છે એના એક ખૂણો જો મિત્રો ગુરુ હોય ને તો બાકીના ખૂણા છે ને એ લઘુકોણ હોય છે। કેવા હોય છે? લઘુકોણ। આ જે છે ને મિત્રો એ વિષય વસ્તુનો પ્રશ્ન છે, જે તમારી પરીક્ષાના અંદર ગણિતના અંદર આવા વિષય વસ્તુના ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ, જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને જ્યારે ખૂણા કાટખૂણા ન હોય તો કયા પ્રકારનો ચતુષ્કોણ થશે? તો એ જે છે ને મિત્રો સમલંબ ચતુષ્કોણ કહેવાશે, બરોબર। આ પણ વિષય વસ્તુનો ક્વેશ્ચન છે કે જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને જ્યારે ખૂણા
જ્યારે ખૂણા કાટકોણ ન હોય તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ થશે? સમલંબી. યાદ રાખજો, સમલંબ ચતુષ્કોણ થશે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જુઓ મિત્રો, ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ. બરોબર, યાદ રાખજો, આગમન પદ્ધતિ એ શું છે મિત્રો? તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવાનું શીખવાડવું. બરોબર, એને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? તો વિદ્યાર્થીઓને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ને ત્યારે મિત્રો આ પ્રયોગ પદ્ધતિની ગણિતના અંદર ઉપયોગ થતો હોય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું. મિત્રો આ જે છે ને મિત્રો, કોઈ એક સમસ્યાને હલ કરવાનું પ્રથમ પગલું છે. બરોબર, સૌ પ્રથમ મિત્રો સમસ્યાને તમારે સમજવાની રહેશે અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે? તો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે મિત્રો? જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં. બરોબર, એને મિત્રો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકરણના પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે? તો લાંબુ અને ટૂંકું પ્રકરણ. યાદ રાખી લેજો. આવા મિત્રો તમારા વિષય વસ્તુના અંદરથી ક્વેશ્ચન બનાવવામાં આવશે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે ટેટ 1માં. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 થી 5ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન શરૂ થાય છે? તો જો મિત્રો તમે ધોરણ 3 થી લઈને 5ના પાઠ્યપુસ્તક જોશો ને મિત્રો, એના દરેક પેજ ઉપર મિત્રો એક QR કોડ આપેલો હશે. બરોબર, એને સ્કેન કરશો ને મિત્રો, ડાયરેક્ટ તમે કઈ એપ્લિકેશન ઉપર જતા રહેશો મિત્રો? દીક્ષા એપ્લિકેશન. બરોબર, કઈ એપ્લિકેશન? દીક્ષા એપ્લિકેશન ઉપર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 3/4 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? તો જો મિત્રો 3/4 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય છે? 750 મિલીલીટર થાય. કેટલું થાય છે? 750 મિલીલીટર. તો આ છે મિત્રો એ વિષય વસ્તુનો પ્રશ્ન છે તમારે ગણિતના અંદર. તો જો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે? બરોબર, પરીક્ષાના અંદર આવા જ પ્રશ્નો પૂછાશે મિત્રો. બરોબર, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરોબર, સબસ્ક્રાઇબ કરવું ખૂબ જરૂરી છે. સબસ્ક્રાઇબ જેટલા વધશે મિત્રો એટલા આવા તમારા માટે નવા વિડીયો આવતા રહેશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેની ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે? તો લંબચોરસનો મિત્રો આકાર બનશે. કયો આકાર બનશે? લંબચોરસ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમના હિમાયતી કોણ હતા? તો પેસ્ટોલોજી, મોન્ટેસરી અને ફ્રોબેલ. આ ત્રણ જે છે ને મિત્રો એ વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમના હિમાયતી હતા. બરોબર, પેસ્ટોલોજી, મોન્ટેસરી અને ફ્રોબેલ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમો તારવવા આ ગણિત શિક્ષકની કઈ પદ્ધતિ છે? તો જો મિત્રો મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમો તારવવા આ ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ છે? આગમન પદ્ધતિ છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? તો મધ્યક છે મિત્રો. મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? મધ્યક છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે? તો જો મિત્રો રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અન્ય વિષય સાથે અનુબંધ બાંધીને મિત્રો આ પેડાગોજીનો ઉપયોગ કરીને 2 અંકની સંખ્યાઓનું પુનરાવર્તન શીખવાડવામાં આવે છે. બરોબર, કઈ પેડાગોજી છે આ જોઈ લો. રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને અન્ય વિષય સાથે અનુબંધ બાંધીને. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ. યાદ રાખજો મિત્રો, કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો આને મિત્રો પૃથ્થકરણ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય છે? પૃથ્થકરણ પદ્ધતિ. તો જો મિત્રો આ જે પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો, અને આ વિડીયોને લાઇક કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે તમને ખબર છે મિત્રો કે ટેટ 1 માટે મિત્રો આપણે સ્પેશિયલ મિત્રો 246 પેજની મિત્રો PDF બનાવી છે, જેના પર 2000 ઉપર પણ ક્વેશ્ચન છે. બરોબર, તો એ PDF મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ લીધેલી છે. જે આ PDF તમારે લેવી હોય મિત્રો તો એના માટેની આખી પોસ્ટ જે મેં અપલોડ કરેલી છે.
બરોબર, યુટ્યુબના કમ્યુનિટી પોસ્ટના અંદર પણ અપલોડ કરેલું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ પોસ્ટ આપણે અપલોડ કરેલી છે બરોબર, અને આ પોસ્ટ જે આપણે છે ને મિત્રો ટેલિગ્રામના અંદર પણ અપલોડ કરેલી છે બરોબર, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ. હવે આના અંદર મિત્રો પીડીએફના અંદર કઈ કઈ બાબતો કયા કયા વિષયના તમને આ ટોપિકના એમસીક્યુ તમને જોવા મળશે એ જોઈ લો. તો સૌપ્રથમ છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર, એના એમસીક્યુ આના અંદર જોવા મળશે. પછી બીજું છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર તમારી બરોબર, હાલ આપણે જે વિડીયો ભણીએ છીએ ને એને પદ્ધતિશાસ્ત્ર કહેવાય છે. ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ એના પણ એમસીક્યુ તમને જોવા મળશે, જે 15 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. નીચે આપ્યું છે મિત્રો ધોરણ 1 થી 5ના વિષય વસ્તુ બરોબર, જે વિષય વસ્તુ તમારે પૂછાશે ને મિત્રો એ ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ, આ જે 4 સબ્જેક્ટનું મિત્રો વિષય વસ્તુના એમસીક્યુ પણ આ પીડીએફના અંદર જોવા મળશે. પછી સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, આના પણ એમસીક્યુ આના અંદર જોવા મળશે. પછી 5મા નંબરનું છે મિત્રો શિક્ષણનું કરંટ અફેર્સ, 153 એમસીક્યુની મિત્રો ફાઇલ છે બરોબર, આ શિક્ષણનું કરંટ અફેર્સ એ અંદર જોવા મળી જશે તમને. પછી 6ઠ્ઠા નંબરના અંદર આપેલો છે મિત્રો સરકારી શાળાઓની યોજના, આ પણ તમને પીડીએફના અંદર જોવા મળી જશે બરોબર. તો જો મિત્રો આ પીડીએફના અંદર આટલી વસ્તુઓ તમને મળવાની છે મિત્રો બરોબર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ ખરીદી લીધી છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે આ પીડીએફ તમારે ખરીદવી હોય તો એની પ્રોસેસ શું છે બરોબર. તો સૌપ્રથમ મિત્રો તમારે જો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે મિત્રો 9157591599 બરોબર. જો તમારે જેવું પેમેન્ટ કરવાનું, સૌપ્રથમ પેમેન્ટ કર્યા બાદ મિત્રો વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલવાનો, 100 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે એનો બરોબર, ત્યારબાદ તમને તરત પીડીએફ મળશે. હવે એક આના અંદર એક તકલીફ ઊભી થાય છે મિત્રો કે ઘણી વાર પેમેન્ટ લિમિટની મિત્રો તમારે બતાવતું હશે બરોબર. તો પેમેન્ટ લિમિટનું બતાવતું હોય ને મિત્રો તો તમારે મિત્રો ડાયરેક્ટ આ વોટ્સઅપ નંબર જે આપ્યો છે ને મિત્રો એના પર હાઈ લખીને મોકલી દેવાનું, ત્યારે હું તમને મિત્રો બીજું QR આપીશ, તેના પર તમે પેમેન્ટ કરીને પણ પીડીએફ લઈ શકશો બરોબર. કારણ કે 24 કલાકની અંદર 5000ની અંદર લિમિટ હોય છે એટલા માટે બરોબર, એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. અને બીજી મહત્વની બાબત મિત્રો, જે વિદ્યાર્થીઓએ આપણી પીડીએફ લીધી છે મિત્રો બરોબર, હવે પછીના જે વિડીયો બનશે ને મિત્રો એની પીડીએફ મિત્રો જેવી રીતે 10-15 પીડીએફ ભેગી થશે એટલે તમને બધાને મિત્રો મળી જશે, કારણ કે તમે વોટ્સઅપ પર મેસેજ કર્યો છો એટલે બધા મેસેજ ત્યાં પડ્યા છે. ત્યાં આગળ જે પાછળથી જે વિડીયો બનશે ને એની પીડીએફ હું તમને આપી દે બરોબર, એનો તમારે 1 પણ રૂપિયો આપવાનો રહેશે નહીં. બસ આટલી બાબત તમે ધ્યાનમાં રાખજો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકરૂપ આકૃતિ એટલે શું. તો જો મિત્રો એકરૂપ આકૃતિ એટલે શું, તો આકાર અને ક્ષેત્રફળ, યાદ રાખજો મિત્રો, આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય મિત્રો એને એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે. તો વર્તમાનના અંદર મિત્રો 12 અધ્યાપન કૌશલ્યો છે. આ ખૂબ મહત્વના પ્રશ્નો છે મિત્રો, જોઈ લેજો. આ 25મા નંબરનો, 26મા નંબરનો, 27મા નંબરનો બરોબર, આના અંદરથી એક ક્વેશ્ચન તમારે 100% હશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલન ડ્વાઇટે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગશાળામાં કેટલા અધ્યાપન કૌશલ્યો સૂચવ્યા હતા. તો 14 મિત્રો આને સૂચવ્યા હતા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોર્ગ નામનો એક વૈજ્ઞાનિક છે મિત્રો, એને કેટલા અધ્યાપન કૌશલ્યો સૂચવ્યા છે. તો એને મિત્રો 18 મિત્રો અધ્યાપન કૌશલ્યો સૂચવેલા છે. તો જો મિત્રો 25મો, 26મો, 27મા નંબરનો પ્રશ્ન છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન 100% હશે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે. તો પૃથ્થકરણ પદ્ધતિના અંદર બરોબર, આ ગણિતની એક પદ્ધતિ છે જે સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે બરોબર, પૃથ્થકરણ પદ્ધતિમાં. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓનો હેતુ શું છે. તો જો મિત્રો ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓનો હેતુ શું છે મિત્રો, તો વિદ્યાર્થીઓ વિષય વસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવા માટે આ ગણિતના અંદર આ અધ્યયન નિષ્પત્તિઓનો હેતુ છે બરોબર. વિદ્યાર્થીઓ વિષય વસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા માટે સક્ષમ બનશે તે સ્પષ્ટ કરે છે મિત્રો આ ગણિત શિક્ષણના અંદર અધ્યયન નિષ્પત્તિઓ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે. તો કોયડાને સમજવો, યાદ રાખજો મિત્રો, કોયડાને સમજવો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ જણાવો. તો પ્રોજેક્ટ પદ્ધતિ મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયો બરોબર. તો પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે મિત્રો, પ્રોજેક્ટ પદ્ધતિ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે. તો એરિસ્ટોટલ છે મિત્રો બરોબર. આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે, એરિસ્ટોટલ, જેનું બીજું નામ છે મિત્રો અરસ્તુ તરીકે એમને ઓળખવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદર્શન પદ્ધતિ કોણે આપી છે. તો હર્બર્ટ સ્પેન્સરે મિત્રો આ નિદર્શન પદ્ધતિ આપી છે બરોબર. કોને આપી છે, હર્બર્ટ સ્પેન્સર.
હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તર્ક પદ્ધતિ કોણે આપી છે. તો તર્ક પદ્ધતિ જે છે મિત્રો હેગલે આપી છે. કોણે આપી છે? હેગલે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ ક્લિનિકલ મેથડ કોણે આપી છે. તો ક્લિનિકલ મેથડ જે છે મિત્રો જીન પિયાજે આપેલી છે. કોને આપી છે? જીન પિયાજે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના કેટલા પ્રકારમાં કાર્ય થાય છે. તો જો મિત્રો આ મૂલ્યાંકનના અંદર કેટલા પ્રકારના અંદર કાર્ય થતું હોય છે. એક પ્રકાર એ છે મિત્રો નિદાનાત્મક કાર્ય પણ થતું હોય છે અને બીજો છે મિત્રો ઉપચારાત્મક કાર્ય થતું હોય છે. તો મૂલ્યાંકનના અંદર મિત્રો બે પ્રકારનું કાર્ય થતું હોય છે. એક છે મિત્રો નિદાનાત્મક કાર્ય અને બીજું છે મિત્રો ઉપચારાત્મક કાર્ય. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમર્સ અને ગેગન. યાદ રાખજો મિત્રો ખૂબ મહત્વની વ્યાખ્યા છે, પૂછાઈ શકે છે કે રેમર્સ અને ગેગનના મતે મૂલ્યાંકન એટલે શું. તો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. યાદ રાખજો મિત્રો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. આ વ્યાખ્યા આપી છે મિત્રો મૂલ્યાંકનની રેમર્સે અને ગેગને. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્નોના પ્રકાર જણાવો. એક છે મિત્રો આત્મલક્ષી પ્રશ્નો જેને સ્વતંત્રતા પ્રશ્નો કહેવાય છે. પછી બીજા નંબરનો છે મિત્રો અનાત્મલક્ષી પ્રશ્નો જેને ટૂંકા પ્રશ્નો કહેવામાં આવે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય છે. તો રેખાખંડને મિત્રો 2 અંત્યબિંદુઓ હોય છે. આ વિષય વસ્તુનો પ્રશ્ન છે. તો જો મિત્રો આ જે ગણિતની શિક્ષણ પદ્ધતિનું આ વિડીયો જે બનાવ્યું છે ને એના અંદર પ્રશ્નોનું લેવલ કેવું છે મિત્રો એ કોમેન્ટ દરેક વિદ્યાર્થી કરશે મિત્રો, બરોબર. અને બીજી મહત્વની બાબત મિત્રો કે જો ટીચિંગ જે યુટ્યુબ ચેનલના વિડીયો મિત્રો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ આવું ઘણું બધું કન્ટેન્ટ આવશે તમારા માટે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે. તો શૈક્ષણિક નિદાન ક્ષેત્રના અંદર મિત્રો મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી આ બધી જે પદ્ધતિઓ છે ને એનો ઉપયોગ મિત્રો શૈક્ષણિક નિદાન ક્ષેત્રના અંદર કરવામાં આવે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું. તો સ્ટીફન કોરે આપ્યું છે મિત્રો. યાદ રાખી લેજો, ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું છે. સ્ટીફન કોરે આપ્યું છે. કોણે આપ્યું છે? સ્ટીફન કોરે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનસીએફ 2005 મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ શું છે. તો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવામાં આવે છે, બરોબર. યાદ રાખજો મિત્રો આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, બરોબર. 15 ગુણનું પૂછાશે મિત્રો આ ગણિત પદ્ધતિશાસ્ત્ર. યાદ કરી લેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનસીએફ 2005 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે. તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું, બરોબર. યાદ રાખજો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું મિત્રો એ ઉચ્ચ હેતુ છે મિત્રો, બરોબર, ગણિત શિક્ષણનો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે. તો જો મિત્રો નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે. તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે. યાદ રાખજો મિત્રો ઉપચારાત્મક શિક્ષણ જે હોય છે ને મિત્રો એ નિદાનાત્મક કસોટી પર હંમેશા આધાર રાખે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે. તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન સમાપન મૂલ્યાંકન અંતે થાય છે, બરોબર. યાદ રાખજો મિત્રો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન સમાપન મૂલ્યાંકન છે મિત્રો એ અંતે થતું હોય છે. આ તફાવત છે આ બંને વચ્ચેનો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે. તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું, બરોબર. યાદ રાખજો મિત્રો સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે. અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે. આ કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય. તો આને મિત્રો રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે. તો જો મિત્રો હાલ આપણે 47 પ્રશ્નો સમજ્યા છે મિત્રો. આ ગણિત પદ્ધતિશાસ્ત્રના કુલ આપણે 80 પ્રશ્નો ભણવાના છે મિત્રો. તમને ફરીથી કહી દઉં મિત્રો પરીક્ષા આપવા જતાં પહેલાં આ વિડીયો 100% જોઈ લેજો, તમને 100% કામ આવવાનું છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને સર્વપ્રથમ તમે મને ફોલો કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને બીજું કે ટેટ 1 માટેની જે તમારે પીડીએફ લેવાની છે મિત્રો, બરોબર, જે તમને આગળ જણાવી એ પ્રમાણે એની પોસ્ટ પણ ટેલિગ્રામના અંદર મૂકેલી છે અને ઇન્સ્ટાગ્રામના અંદર મૂકેલી છે, બરોબર. તો ટેલિગ્રામના અંદર મિત્રો ગણિતના વિડીયોની લિંક મૂકવામાં આવે છે, આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણું એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો, જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે. એ બધી રીલ્સ તમે જોજો મિત્રો, તમારા મિત્રોને શેર કરી દેજો. ટેટ 1ના અંદર જીકેના અંદર 100% પૂછાશે, બરોબર. અને આના સિવાય મિત્રો એના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર. ક્યારે પરીક્ષા આવશે, ફોર્મ ક્યારે ભરાશે, કયું રિઝલ્ટ આવ્યું છે, બરોબર. આ બધી ડિટેલ મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર આપવામાં આવશે. એટલે આ બંનેની લિંક
મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સર્વપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને પેજ તમને 100% કામ આવવાના છે, બરોબર. અને PDF ખરીદ્યું હોય મિત્રો તો પણ આ બંને મિત્રો પેજ તમને 100% કામ આવશે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે, જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો આ નિદાનાત્મક કસોટીનો ઉપયોગ થાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે. તો જો મિત્રો આ રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે મિત્રો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી, બરોબર. યાદ રાખજો, શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી એ રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ. તો ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ મિત્રો, તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ, બરોબર. યાદ રાખજો, બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકનું પ્રથમ ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે સૌપ્રથમ કરવું જોઈએ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક બાળકને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે. આ કઈ પ્રક્રિયા છે. તો આને મિત્રો રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે, બરોબર. આને શું કહેવાય છે મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે મિત્રો. આના તો થોડું ટાઈપિંગ મિસ્ટેક્સ, એટલે હું જે બોલું છું એના ઉપર ધ્યાન આપજો, બરોબર. રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે. તો CCEના અંદર મિત્રો આ સર્વગ્રાહી શબ્દનો અર્થ થાય છે કે વિદ્યાર્થીઓના ભૌતિક, સામાજિક અને ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ. તો ગણિતના વર્ગખંડના અંદર મિત્રો પ્રત્યાયન કેવું હોવું જોઈએ, દ્વિમાર્ગી હોવું જોઈએ, જે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી જોઈએ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીઓ બોર્ડનો ઉપયોગ. યાદ રાખજો મિત્રો, ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જીઓ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે. તો જો મિત્રો ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ, આ જે ગણિતની મુખ્ય જે સંકલ્પના શીખવવા માટે મિત્રો આ જીઓ બોર્ડનો ઉપયોગ થાય છે, બરોબર. ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવાડવા માટે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ. તો મૂર્ત શૈક્ષણિક સાધનોનો કરવો જોઈએ, બરોબર. મૂર્ત શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે. તો કારણ કે ગણિતના ટૂંકા પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિમાં પાયામાં છે. તો જો મિત્રો શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે. તો પ્રોજેક્ટ પદ્ધતિના પાયાના અંદર આ વિચાર છે મિત્રો, બરોબર. કે શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવવી. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે. તો પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ છે મિત્રો તે વાસ્તવિક કે, યાદ રાખજો મિત્રો, તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે, બરોબર. તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે. આ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનો પ્રથમ સોપાન કયું છે. તો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી મિત્રો એ ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલનું પ્રથમ સોપાન છે. તો જો મિત્રો આવા ક્વેશ્ચન નીકળશે મિત્રો ગણિત શિક્ષણની પદ્ધતિના અંદર. પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો.
મિત્રો અને ટીચિંગ ગજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર। હવે પરીક્ષાના મિત્રો 27 દિવસ જેવું બાકી છે બરોબર, એટલે હવે મિત્રો તમે તૈયારી કરી લેજો બરોબર આપણી ચેનલ ઉપર। અને બીજું કે પીડીએફ જેને લેવાની બાકી છે મિત્રો બરોબર એ લઈ લેજો બરોબર, તમને 100% કામ આવશે। 2000+ MCQ ની પીડીએફ છે મિત્રો, ટેટ 1 માટેનું મટીરિયલ છે બરોબર। જેને ના લીધું હોય મિત્રો તો સમયસર મિત્રો લઈ લેજો બરોબર। કઈ રીતે તમે પીડીએફ મેળવશો મિત્રો, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર આખું પોસ્ટ અપલોડ કરેલી છે બરોબર, ત્યાંથી તમે જોઈને પીડીએફ ખરીદી શકો છો। હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા મિત્રો વિલિયમ કિલપેટ્રિક હતા બરોબર, વિલિયમ કિલપેટ્રિક। હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ છે મિત્રો, ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત આ શિક્ષણ પદ્ધતિ છે બરોબર, પ્રોજેક્ટ પદ્ધતિ। હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંતો પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ જે છે મિત્રો એ ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ છે બરોબર, પ્રોજેક્ટ પદ્ધતિ। હવે જે લોકોએ મિત્રો પીડીએફ ખરીદી લીધી છે મિત્રો એમને મિત્રો અગાઉ પણ જણાવી પણ ફરીથી પણ તમને જણાવી દઉં છું કે જે નવા વિડીયો બનશે મિત્રો એની પીડીએફ હું તમને ફ્રીના અંદર આપી દે બરોબર। તમે વોટ્સઅપના અંદર જે મેસેજ કર્યો છે મેસેજ બધા પડેલા છે બરોબર, એટલે 8-9 પીડીએફો જેવી તૈયાર થશે મિત્રો બરોબર, હું તમને ડાયરેક્ટ નાખતો જઈશ, એટલે ટેન્શન તમે ના લેતા બરોબર। જે લોકોએ મિત્રો પીડીએફ ખરીદી છે એ લોકો માટે જ બરોબર। હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? તો બંને એકબીજાની પૂરક છે બરોબર, યાદ રાખજો મિત્રો આ ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? બંને એકબીજાની પૂરક છે। હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે? તો જો મિત્રો સંશ્લેષણ પદ્ધતિ। કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે? સંશ્લેષણ પદ્ધતિ। હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજન કરવા પર ભાર મૂકે છે? તો પૃથ્થકરણ પદ્ધતિ। હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૌમિતિક પ્રમેયોની સાબિતી જે તાર્કિક પગથિયામાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? તો સંશ્લેષણ પદ્ધતિનું ઉદાહરણ છે। તો જો મિત્રો હાલ આપણે 67 પ્રશ્નો સમજ્યા મિત્રો। હવે તમારા માટે મિત્રો ખૂબ મહત્વની બાબત છે, તમને જણાવી દઉં। હવે તમને ખબર છે કે તમારી પરીક્ષાના મિત્રો 27 દિવસ જેવું બાકી છે બરોબર, તો આપણી ચેનલ પર મિત્રો સ્પેશિયલ ટેટ 1 એક્ઝામ પ્રિપેરેશન આખું પ્લેલિસ્ટ બનાવી છે બરોબર, જેના અંદર 43-44 વિડીયો બનાવ્યા છે બરોબર, એકદમ ફ્રી છે મિત્રો। ટેટની તૈયારી કરવી હોય તો બધા વિડીયો તમે જોજો, તમને 100% કામ આવશે મિત્રો। એ આખું પ્લેલિસ્ટની લિંક મિત્રો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ જોવા મળશે અથવા તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો મિત્રો બરોબર, એ બધા વિડીયો તમે જોઈ લેજો મિત્રો। 44 વિડીયો બનાવ્યા છે ટેટ 1 માટે સ્પેશિયલ, બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચવું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો પૃથ્થકરણ પદ્ધતિ। હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણમાં પદ્ધતિનું સૂત્ર છે? તો સંશ્લેષણ પદ્ધતિના અંદર આ સૂત્ર આવે છે મિત્રો, જ્ઞાત પરથી અજ્ઞાત બરોબર, યાદ રાખજો સંશ્લેષણ પદ્ધતિમાં। હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો આગમન પદ્ધતિ જે છે ને મિત્રો એ પ્રાથમિક બાળકો માટે વધુ ઉપયોગી છે। હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન પદ્ધતિનો બરોબર, યાદ રાખજો મિત્રો એક શ્રેષ્ઠ શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? પહેલા આગમન પદ્ધતિનો ઉપયોગ કરશે, પછી મહાવરા, પછી નિગમન પદ્ધતિનો ઉપયોગ કરશે। હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? તો જો મિત્રો જ્ઞાનના દ્રઢીકરણ માટે મિત્રો આ નિગમન પદ્ધતિ છે ને સૌથી વધુ અસરકારક છે બરોબર, નિગમન પદ્ધતિ। હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? તો આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા છે મિત્રો કે સમય વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે બરોબર, આ આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા છે, તે સમય વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે। હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શોધની પદ્ધતિ તરીકે કઈ ઓળખાય છે? તો આગમન પદ્ધતિ જે છે મિત્રો એ શોધની પદ્ધતિ તરીકે ઓળખાય છે। તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો મિત્રો
ગણિત પદ્ધતિશાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે મિત્રો, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ટીચિંગ અજય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિનો મુખ્ય લાભ કયો છે. તે તર્ક શક્તિ અને વિચાર શક્તિ વિકાસ કરે છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ બાળકને ગણિત શીખવાની વ્યૂહરચના જાણવા શિક્ષકે શા માટે મદદરૂપ થવું જોઈએ. તો બાળક કયા ભૂલ કરે છે તે સમજવા માટે, બરોબર. બાળક કઈ જગ્યા પર ભૂલ કરે છે એ સમજવા માટે બાળકને ગણિત શીખવાની વ્યૂહરચના જાણવા શિક્ષકે મદદરૂપ કરવી જોઈએ. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞામાં વૈયક્તિક ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે. તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપીને, બરોબર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પાસેથી શીખે છે સિદ્ધાંત કઈ પદ્ધતિને સૂચવે છે. તો સમૂહ કાર્ય પદ્ધતિને મિત્રો સૂચવે છે. બાળક પાસેથી શીખે છે આ સિદ્ધાંત કઈ પદ્ધતિને સૂચવે છે, સમૂહ કાર્યને. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર કેલેન્ડરનો ઉદ્દેશ શું પૂરો પડે છે. તો દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકાસવાનો ઉદ્દેશ, બરોબર. યાદ રાખજો, દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકાસવાનો. ગાણિતિક તર્ક વિકાસવાનો, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે. હવે તમને ખબર છે મિત્રો કે ગણિત શિક્ષણ પદ્ધતિનો મિત્રો 80માં નંબરનો પ્રશ્ન છે. હજુ મિત્રો પર્યાવરણના અંદર પણ આવશે, ગુજરાતીમાં આવશે, પણ ગણિતના અંદર પણ આવશે, બરોબર. એટલે વિડીયો હજુ ચાલતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે મુજબ વય 6 થી 11ના બાળકો, યાદ રાખજો મિત્રો, જીન પિયાજેના મુજબ 6 થી 11 વર્ષના બાળકો કયા તબક્કામાં હોય છે. તો કોન્સલ્ટ. કોનો જવાબ આવશે મિત્રો? કોન્સલ્ટ ઓપરેશનલ. યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાશે કે જીન પિયાજેના મુજબ 6 થી 11 વર્ષના બાળકો કયા તબક્કાના અંદર હોય છે. કોન્સલ્ટ ઓપરેશનલ તબક્કાના અંદર હોય છે મિત્રો 6 થી 11 વર્ષના બાળકો. તો જો મિત્રો આ 80 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ અને પેજ બનાવવામાં આવેલું છે મિત્રો. બંનેના અંદર ટેટ 1ને લગતા વિડીયોની અપડેટ પણ આપવામાં આવે છે, વિડીયો મૂકવામાં આવે છે અને બીજું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાય છે, બરોબર, કોલ લેટર ક્યારે આવે છે, કયું રિઝલ્ટ આવ્યું, આ બધી બાબત મિત્રો તમારા આ બંને એજ્યુકેશન પેજ ઉપર આપવામાં આવશે. એટલે મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે. સૌપ્રથમ બંનેના ઉપર જઈને ફોલો કરી દો. એજ્યુકેશન અપડેટ માટે તમને આ 100% કામ આવવાનું છે. અને હા, આપણી ચેનલનું નામ છે મિત્રો ટીચિંગ અજય કરીને, બરોબર. એને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.